તો હું પાણીપુરી લઈને બેગી હતી ખાવાનું, પંખોય બંધ કરી દીધો કેમ કે બહાર ઠંડો પવન ને મને તો ઠંડી લાગતી હતી ને અમારા બેન કાંઈ સૂતા નહોતા અને મને સુવા દેતી નહોતી. તો આપણે પછી ન્યૂઝ જોવા ગયા. આપણા રાજ્યમાં મોક ડ્રિલ ચાલુ થઈ ગયું છે. તો ન્યૂઝ જોઈને પછી થોડી વાર બેઠી હતા, બધાય તો વયા ગયા, હું એકલી હતી ને 7 વાગી ગયા હતા ને ભૂખ લાગી ગઈ તો પાછો ગટ્ટુનો નાસ્તો લઈ લીધો, બિસ્કિટ અને ચેવડો. તા મારું ગટ્યું આવ્યું કે મમ્મા હું તારી હાટું ભૂંગળા લાવી. તો 2-3 ભૂંગળા એનાય ખાધા હતા. હરી આવ્યા તો બાપ દીકરી બે રમતા હતા ને એને ચેન આપી તો હરીએ ગળામાં નાખી દીધી. મને કે 50 તોલામાં. હું 50 તોલા? અને આપણે બનાવવાનું હતું ભીંડાનું શાક, હરીનું ફેવરિટ, ખબર તો છે ભીંડો. અને નાના હતા ત્યારે કોણ આવી રીતે ભીંડો ચોટાડતો, હું તો મારા મોઢે ચોટાડતી ને અમારા બેન 7:30 વાગ્યાના સૂઈ ગયા. અને ભૂખ લાગી ગઈ હરીને, મને કે જમવાનું દઈ દે. તો જો આપી દીધું ભીંડાનું શાક. અને આપણે જવાનું હતું અંત્રોલી ગામ. તો અમે નીકળી ગયા. હરીના દોસ્તાના મેરેજ છે તો અત્યારે દાંડિયા રાસ હતા. તો અમે પહોંચી ગયા ગામમાં અને ત્યાં જો દાંડિયા રાસ ચાલુ હતા અને હરીના બધા મામા હતા મળ્યા. ને જો આ બ્રાઇડની ને દુલ્હાની એન્ટ્રી થતી. મેં હરીને કીધું તમે તો મારી આવી એન્ટ્રી નથી કરે, મારે ફરીવાર લગ્ન કરવા જ છે. મને કે ઘર ભેગું થકે, વારે વારે લગ્ન ન હોય. ને નીકળી ગયા અમે પાછા ઘર બાજુ જવા. તો હરિયારે મારે ઝઘડો થઈ ગયો કેમ કે મારે 25 વર્ષે લગ્ન તો કરવા જ પાછા. અને આ જો મને કે હું હોટ ટી મંગાવું છું ચોકલેટવાળી. હવે હોટ કોફી હોય, ટી ક્યાંય હોય ચોકલેટવાળી હાલી નીકળાતી. અને મારે નરીને તમને ખબર છે ખાવા બેવ્યું એટલે બાંધવાનું થઈ જ જાય. ફૂલ વ્લોગ જોઈ મારી ચેનલમાં આવી ગયો છે, જોઈ લેજો.